શું મિત્રો તમે જાણો છો રાવણને સોનાની લંકા ક્યાંથી મળી હતી? તો રાવણને લંકા ક્યાંથી મળી હતી એવી બે પૌરાણિક કથા છે. એક પૌરાણિક કથા છે શિવ અને પાર્વતીની છે, અને બીજી પૌરાણિક કથા છે એમાં વાલ્મીકી રચિત રામાયણ છે એની અંદર બતાવ્યું છે કે રાવણને લંકા ક્યાંથી મળી છે. તો આપણે વાત કરીશું આજે પહેલી કે શિવજીને પાર્વતી વાળી. તો એક દિવસ શંકર ને પાર્વતી માતા બેઠા હોય છે ત્યારે પાર્વતી માતા એવી હઠ કરે છે કે બધાને ઘર છે, મારે કોઈ ઘર નથી, મારે સ્મશાનમાં જ રહેવાનું. એટલે શિવજી પાર્વતી માતાને સમજાવે છે કે તમારા ભાગ્યમાં ઘર નથી તો તમે એની હઠ મૂકી દો. તો બી માતા પાર્વતી હઠ કરે છે. એટલે શંકર ભગવાન છે ને એમની હઠ પૂરી કરવા માટે એમને સોનાનો રાજમહલ બનાવી દે છે. એટલે માતાજી બહુ ખુશ થઈ જાય છે, માતા પાર્વતી, કે સોનાનો મહેલ બનાવી દે છે. તો બી મહેલ બની ગયા પછી શંકર શિવજીને કહે છે કે હવે આપણે એના ગૃહ પ્રવેશ માટે વાસ્તુ પૂજન માટે વિદ્વાનને બોલાવો. એ વિદ્વાન હોય છે રાવણ. કેટલીક કથામાં એવું બી કહે છે કે રાવણના પિતા વિશ્વા એ છે ને એ વાસ્તુ પૂજન ગૃહ પ્રવેશ કરવા માટે આવે છે, અને કેટલાકમાં એમ કે છે રાવણ છે. એટલે મોસ્ટલી વાતમાં રાવણ છે. તો રાવણ છે ને એ ગૃહ પ્રવેશ કરવા માટે વાસ્તુ પૂજા કરવા માટે આવે છે. તો વાસ્તુ પૂજા કરતા એમને સોનાનો મહેલ હોય છે એટલો ગમી જાય છે તે છેલ્લે શિવજી પાસે એ દક્ષિણામાં એ સોના પાર્વતીને એટલો ક્રોધ આવે છે ને માતા પાર્વતી એમ કે છે કે આ સોનાનો મહેલ છે તો હું જલાવીને જ રહીશ. પછી તો શિવજી તો એમને દાન કરી દે છે, અને માતા પાર્વતીને ઘણું સમજાવે છે કે આ જે તારા ભાગ્યમાં નથી એ તું માંગીને ખોટી હઠ કરે છે. પછી તો ત્યાંથી રાવણ છે એ લંકા લઈને જતા રહે છે, સોનાનો મહેલ લઈ જાય છે, અને ત્યાર પછી એ સોનાનો મહેલ છે એ સોનાની લંકા તરીકે ઓળખાય છે. અને પછી હનુમાનજી છે, હનુમાનજીની પૂંછમાં માતા પાર્વતીનો વાસ છે. માતા પાર્વતીનો વાસ છે એટલે જ્યારે લંકા દહન થાય છે ત્યારે હનુમાનજીની પૂંછડી ડૂબકી મારે છે, અને એના દ્વારા આખી સોનાની લંકા છે એ સળગી જાય છે. એટલે માતાનો ક્રોધ હતો કે આ સોનાની લંકા હું જલાવીને જ રહીશ. ત્યારે એ છે ને એ લંકા જલાવવાનું જે હોય છે એ માતા પાર્વતીની શક્તિ હોય છે. એમને કીધું હતું કે આ સોનાની લંકા તો હું જલાવીને જ રહીશ. એટલે જ્યારે બી રામ ભગવાનનું રામાયણમાં આપણે જોયેલું જ છે કે લંકા કેવી રીતે સળગી છે, લંકાનું દહન કેવી રીતે થયું છે, પણ એ હનુમાનજીનું પૂંછડીમાં માતા પાર્વતીનો વાસ છે, અને એ પાર્વતીનો વાસ હોવાથી એ માતાએ જ લંકા જલાવી હતી. તો કે તમને મારી પૌરાણિક કથા કેવી ગમી એ જણાવવા મને કોમેન્ટ કરજો. આ પૌરાણિક કથા તમને રસપ્રદ શેર કમેન્ટ જરૂરથી કરજો કેવી લાગીને. આવી અવનવી વાર્તા જાણવા માટે મને કોમેન્ટમાં કથા જરૂરથી લખજો.